અમે ચેહરમાના મંદિરની અંદર આવી ગયા છે। તમે સૌ માતાજીના દર્શન કરો। સામે છે માં ચેહરનું મંદિર, મરતોલીવાડીમાં ચેહરમાં, વખડીવાડીમાં ચેહરમાં। જ્યાં ચા અને પાણીની સેવા સારી છે। અહીંયા બધા ભક્તો માટે ચા છે, સામે પાણી। દરેક ભાવિક ભક્તો માતાજીના દર્શને આવે છે। મરતોલીવાડીમાં ચેહરનું ખૂબ રૂડું મઢ મંદિર છે। ચેહરમાંનો હિંચકો। અહીંયા માતાજીના ચમત્કાર એવા છે કે એકવાર ખૂબ મોટી સંખ્યામાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભોજન ખૂટ્યું હતું ત્યારે બુવાજીએ 5 લાડવા વધ્યા હતા, એના ઉપર ચૂંદડી મૂકી હતી અને એ 5 લાડવામાંથી હજારો યાત્રાળુઓએ પ્રસાદ લીધો હતો, ભોજન કર્યું હતું, તો પણ લાડવા ખૂટ્યા ન હતા। એ 5 લાડવા વર્ષો થઈ ગયા તો પણ હજુ એમના એમ છે। આમાં તમને 5 લાડુ દેખાઈ રહે છે। માં ચેહરનો હિંચકો। સૌનું ભલું થાવ, સૌનું કલ્યાણ થાવ। કેસર ભવાની માતાજી મરતોલી। આજે અમે બહુ ભાગ્યવાન છીએ કે માં ચેહરના દર્શન અમે તો કરી રહ્યા છીએ। અમારી ચેનલ દ્વારા દેશ વિદેશમાં વસતા માં ચેહરના ભક્તો માતાજીના દર્શન કરીને ધન્ય થઈ રહ્યા છે અમારી ચેનલ દ્વારા। આ માતાજીનું રહેવા માટેનું આ બધા ભક્તોનું ગેસ્ટ હાઉસ બી છે। સૌ ભક્તો માતાજીના પ્રસાદ લઈ ધન્ય થાય છે। અહીંયા અનેક જગ્યાથી બધા ભક્તો આવી રહ્યા છે। કહેવાય છે કે વખડીવાડીમાં ચેહર, તો આ સામે વખડી છે। ઘણા ભાવિક ભક્તો માતાજીની સેવા કરે છે। દીન દયાળી દુખિયાની બેલીમાં ચેહર। આ એ વખડી છે જ્યાં માતાજીના અનેક ચમત્કારો થયેલા છે। અહીંયા માતાજીના પગલાં આવેલા છે। હા, માતાજીનું મુખ્ય મંદિર, જ્યાં માં ચેહરની મૂર્તિ છે સાક્ષાત। દરેક ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કર્યા। અમે અહીંયા આવ્યા, અમારી ચેનલથી અમને ખૂબ જ આનંદ આવ્યો। સૌને માતાજી સુખી રાખે, ખુશ રાખે, એ જ આશા સાથે અમે અમારી ચેનલ વિદાય લઈએ છીએ। જય મરતોલીવાડી માં ચેહર।